જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો આજે બસ જો રવિવાર છે, કેરીની સીઝનનો લગભગ એન્ડ આવવા માંડ્યો છે. એન્ડ આવો ને આવી ગયો. હા, આવી ગયું છે. એટલે હવે આપણે આ મુખવાસ કરી નાખીએ. એટલે કેરી કચ્છની તો હજી આવે છે, આપણે પછી ઓલા વરસાદ થઈ જાય એટલે પછી ખાવાની મજા ના આવે. એટલે હવે બસ છેલ્લી કેરીઓ ને આ ગોટલા સરસ સુકાઈ ગયા, તો મેં કીધું હાલો હવે મુખવાસ કરી નાખીએ. તમને ઓલી કેવી વાત યાદ આવતી હતી નાના હતા ત્યારે? આ ઓલી કાટલી હોય ને કે આ ગોઠલીની એક બાજુની જા એવી મસ્તીની હારી, તો એમાં ઓલું રબર કે દોરો કંઈક બાંધી એમ વીટી, પછી વચમાં આમ હરી ભરાવીને એકદમ આટી ચડાવી દે, એટલે ઓલી પછી આમ આમ કરીએ ને તો ટક 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 વાગે. એટલે તમે નાના હતા ત્યારે આવા પડમાં ટકટકિયા બનાવતા નાના, આપણે બધું ઉપયોગમાં લઈ બધું રમકડાઈ કરી લઈએ, રમકડાઈ આના બનાવી લઈએ. પછી ઓલા આપણે ઓલા શું કહે પીપળાના પાનની પપડી બનાવી લઈએ ભૂંગળી વાળીને. અત્યારે આ ગોટલીના ને એના આપણે એના રમકડા બનાવી લઈએ. પછી પેલા ચૂલામાં આખી ગોટલી નાખીને શેકીને ખાધી. અમે નથી ખાધી કોઈ. ના, મેં તો નાની હતી ત્યારે ઈ ખાધી. ને હવે મુખવાસ બનાવીએ છીએ. એટલે આ હું આ ભાંગતી હતી ને તો મને યાદ આવ્યું કે મેં કીધું આપણે સાલું કેરીના ગોઠલાઈ જવા દેતા નથી ને આ પાકિસ્તાન વાળાને કાશ્મીર જોઈએ આપીએ આપણે જિંદગીમાં ના આપીએ. ગોઠલું ન જવા દઈએ. હા, હે આ ગોઠલામાં એટલી મહેનત કરે, કાશ્મીરમાં કેટલી કરે. એ તો કહું કે ગોઠલું નથી જવા દેતા અમે કેરી ખાઈને. ઈ તમને શું કહેવાય પાકિસ્તાન વાળાને કે કાશ્મીર તો આપીએ. એનો મુખવાસ બનાવીને ખાઈ જાય હે. એનો મુખવાસ બનાવીને ખાઈ જાય. તો બસ બધી જ ભાંગી નાખી. એવી ના હાલે, એવી ના હાલે, કાઢી ના હાલે, બગડી ખરાબ થઈ ગઈ હોય તડકાની. તડકે પડ્યા હોય ને હુકમાં હોય ને ખરાબ થઈ જાય. ઓ જો ઓલા આમાંય ભાંગવામાં ભાઈ ઓલા ન કે અડધા તો ખરાબ નીકળે, હારી હારી હોય જો એકદમ આમ સફેદ જેવી, તો મજા આવે. હવે તો મજા આવે. જા આવા હોય હારા હારા. આ મને લાગે કદાચ અંદરથી સરસ છે, પછી આ ખરાબ છે. એમાં જે કાળા કડક હોય ને એ ના હાલે એવા. આ એ ખરાબ. એમાં આટલી ઓલી કરીએ ત્યારે માન થોડીક તો જો આ સરસ નથી. હા, જો એવી હોય ને આમ સફેદ હોય ને તો મુખવા સારો થાય, ઓલો ખરાબ કડક થઈ જાય. હજી તો આને બાફશું કરશું. એમને થોડું મુખવાસ થાય. તમને આપણે એમ કે આ ગોઠલા ભાંગી લીધા મુખવાસ થઈ ગયો, અને વળી તું બાફીને પાછો ઓલા કટકી કરી ખમણી ને આજણી, અને પછી પાછો એમાં વળી એને તું કેમાં ઘીમાં હેકે કે ઓલું શું નાખીને હા એને હેકી કઈ થાય હે ને, એમને થોડી હુકવી બાફીને વળી હુકવી. ખમણી પછી સંચર ને એ પછી સૂકવી સુકાઈ જાય ને પછી સંચર અને ઘી નાખી શેકી. હા, એ તો ને કઈ મુખવાસ થાય. પણ આમ આરોગ્ય માટે બહુ સારો ને. હા, વિટામિન B12 ભરપૂર હોય આમાં. હા, જેને વિટામિન B12 ની ખામી હોય ને એના માટે આ મુખવાસ તો આપણે બજારમાં ઘણા બધી જાતનો મળે. આ મળે ને હવે તો ગોઠલીનો મળે. ગોઠલીનો પણ આપણે આ ઘરે હોય તો કરી નાખીએ. આ વિટામિન B12 આ બધું ટાઈમ પાસનું કામ છે. રવિવારે આપણે ઓલા ન કે ગોઠલી આખા વર્ષની આ કાઢી કેરી ભેગી કરી, અને હવે ન કે ભાંગી રવિવારના, અને પાછા રવિવારે કે ગમે ત્યારે બાફીને ખમણી નાખીએ. એટલે આજ જ બાફવી પડે. આજે નહીં, મને કીધું અઠવાડિયે હાલતું હે. આજે જ બાફી કરવી પડે, પછી સુકાઈને શેકવાની પછી બરાબર હોય, સુકાઈ જાય પછી. હા, સુકાઈ. બાકી બાફવાની તો બાફી આજે બાફીને આજે ખમણી નાખે. આજ જ ખમણી નાખવાની. આ નહીં તો ખરાબ થઈ જાય. બરાબર, એ મને નથી ખબર. મને એમ કે અઠવાડિયે કરતા હોય હાલતું હોય રવિવાર ટાઈમ પાસ સુકાઈ જાય ને બે ત્રણ દિવસ સુકવવું પડે, પછી ઓલું થાય, પછી ઓલું થાય. તો હાલો ભાઈ, હવે આગળની કાર્યવાહી બાફવાની આમાં ભંગાઈ જાય પછી કરશું આપણે. આ ભંગાઈ જાય બધી ભાંગી લઈએ. અમારે જો થોડી હાંકતા આવડે. બધું આવડે જ ને. લાગે કેવી એ ખોલવી અઘરી છે. આ ખોલવી અઘરી છે. એ હથોડી આમ બે કરી નાખીએ પછી એને ખોલવી અઘરી છે. ખોલવી છે ને એ બધી અઘરી છે. તો જ એ આખી હરખી નીકળે, નકર નીકળે નહીં. જેમ હવે આ સરસ. જરી
થયું બંધ. આ બધી ગોટલી સરસ ભંગાઈ ગઈ છે અને સારી ગોટલી છે એ બધી રાખી, ખરાબ હોય એ બધી જવા દીધી. જો આ એ ખરાબ હવે બધી આટલી ગોટલી નીકળી. હવે આપણે આને બાફી લઈએ અને આ કચરો બધો સફાઈ કરી લઈએ. કરવો પડે ને. હા, કચરો સફાઈ કરવો પડે ને. તો ભાંગી તો દીધી તે તો થોડીક જ ભાંગી ભાઈ. હવે અમારે તો ઊભું નહીં થયું ભાઈ ઘડીકમાં. હવે આમાં છે ને જ્યાં બે વન થઈને ત્યાં એક નાળો રાખવો, પકડીને ખેંચીને ઊભું થઈ જવાનું. બરાબર ને? જોઈ લ્યો એ હા ભાઈ ગોઠણ દુખે છે હમણાં, પગ દુખે છે એટલે જો હાલવામાં કેવડાવે, બેહવામાં ઊભું થવામાં થોડુંક કેવડાવે. હવે આ ગોઠલીને આમાં પાણી નાખ્યું છે, મીઠું નાખ્યું છે ને ચડિયાતું મીઠું નાખવાનું. કેમ કે ગોઠલી તુરી હોય ને તો જરાક વધારે મીઠું નાખીએ તો સરસ થાય. અને એને બાફવા મૂકવાની છે. પેલા મેં ધોઈ નાખી. કુકરમાં બાફવાની છે? હા, તો મેં તો કીધું ઓલી જારીમાં બાફો. ના તો બફાય ને, આ બહુ હાર્ડ હોય ને. બરાબર. હા. પેલા મેં જરાક આ ગોઠલી સીટી કરી નાખો. ઓ સીટી હો. ચાલ હવે આની અંદર હળદર નાખે ઘણા. મીઠું તો નાખી દીધું છે મેં પાણી નાખીને. બરાબર. ડાયરેક્ટ કુકર. હા, ડાયરેક્ટ આ કુકરમાં બાફવા મૂકી દીધું. કેટલી સીટી કરવી? સીટી તો કરવી પડશે, 3-4 સીટી કરવી પડશે. કેમ કે એકદમ કડક હોય ને તો સોફ્ટ સરસ થઈ જાય. અને સાવ સોફ્ટ નહીં કરવાની, થોડી માવો થઈ જાય. હા, નહીતર માવા જેવું થાય. સરસ હમણાં આપણે બફાશે ને પછી બતાવશું કેવી બફવાની. ગામે ભેગું હાલે છે. ગોઠલી ભંગાઈ ગયા પછી સફાઈ કચરો નાખવા જવો પડે ને. બરોબર ને? આ વહીમું લાગે ને. આ ગામડામાં આને બાળી નાખે હો ચૂલામાં. હા. એકદમ ઓકે સરસ થઈ ગયું. આજે આમે હુકાઈ જગ્યા હોય, આમાં 2 રોટલા થઈ જાય. આ 2 રોટલા બની જાય. એમ આપણે બધા ઉપયોગ બધા ગુજરાતી બધા લઈ લઈએ. આને બાળી નાખે, આના રોટલા 2 બનાવી દઈએ આમાં. એ મને આપણે સામે છે ને ફેંકી આવશું. આપણે આમ જાહે આમે કચરામાં. આપણે સામે ફેંકી આવશું કચરામાં. એમ નહીં, ચૂલા આપણે પેલા ચૂલો જ બાંધતા ને ત્યાં કે ગેસ થતા કોઈ એટલે એમ નહીં. હવે આ અહીંયા નાખ્યો હોય તો આ ઉડા રાખીએ સામે, બરાબર, કચરામાં. એ અહીંયા બારી નાખતા હતી, રાખ થઈ જતી. રાખ પાછી ઓલા શું કે ઠામ વિસરવામાં ઉપયોગ લઈ લેતા એટલે વહી જતી. બધી ક્યાંય જાતું કંઈ ખબર જ ના પડે. હવે સરસ 4-5 સીટી કરી લીધી. ગોઠલી બફાઈ ગઈ છે. ઢગી જાની. હા, એટલે એને હવે આરામથી કાઢી લઈએ. થોડીક વાર ઠરવા દઈશું. બધી એકદમ ઓલી નાખીએ કે લાલ થઈ ગઈ છે. લાલ ને કાઢીએ ને એવી બફાઈને સરસ થઈ ગઈ છે. કોફી કલર થઈ ગઈ. એ સરસ બફાઈ ગઈ છે. હવે એને થોડીક ઠરવા દેવી. હા, એને હવે ઠરવા દેશું, પછી ખમણશું. પછી આપણે એને ખમણ કરશું અને પછી આપણે એને પછી ઘીમાં ફેંકશું પછી વળી પાછી એને હુકાવવા દેવું. અહીંયા મુખવાસ થાય ભાઈ, એમ થોડો થાય કે થોડો ઝડપથી થાય. મુખવાસ થતા વાર લાગે. બહુ વાર લાગે. બહુ મહેનત કરવી પડે. હવે આ ગોઠલી સરસ ઠરી ગઈ છે. આમાં જે આપણે બાફીને કાઢી હતી, હવે એને સરસ ખમણીથી ખમણી લઈએ. એ સરસ ખમણી લઈએ. જુઓ, આ સરસ આવી રીતનું ખમણ કરવાનું. અને આ ખમણતા જે આ ટુકડો વધે ને એને ચાકુથી કટકા કરી. હા, સગોથી જવા નહીં દેવાનું. એને જાવા તો કઈ દેવાનું જ નહીં ને. એને જારીએ ઈ પછી આ ટુકડા થોડા નાના વહી જાવે ને હાથમાં ઓલી સાઈડમાં કરી દઈએ. હાથમાં ખમણી નકર લાગી જાય ને એટલે મૂકી દેવાનું. એટલે ઈ જો સાઈડમાં ઈ ટુકડા રાખી દીધા પછી એની નાની કટકી કરી નાખવાની. બરાબર? એટલે ખમણ થઈ જાય, કટકી થઈ જાય અને ઉપયોગમાં આવી જાય. જાવા કઈ દેવાનું નહીં. ગુજરાતી પાકા. જાવા કઈ દે નહીં. અને પછી આને આપણે સૂકવી દેશું. હવે આ ગોઠલી છે એનું ખમણ 2-3 દિવસ તડકે સૂકવ્યું હતું અને એકદમ સરસ સુકાઈ ગયું છે. અને જે ખમણતા કટકી વધી હતી ને એની આ કટકી કરી લીધી છે. હવે આપણે એને શેકી લેશું. હવે શેકવામાં એવું કરીશ કે હું આ બધું એક સાથે શેકીશ નહીં. થોડુંક જેટલી જોઈએ છે ને એટલી જ શેકીશ
અને બાકીની જે છે ને એને હું કોથળીમાં પેક કરીને રાખી દઈશ. જ્યારે જોશે એમ શેકતી જઈશ. એનું કારણ હે એનું કારણ? એટલે એક હારે શેકીને રાખી દઈએ ને તો પછી ખરાબ થઈ જાય. ઓલી જ્યારે આપણે જોતે હોય મુખવાસમાં ભેળવવી હોય અથવા એમને ખાવી હોય ત્યારે થોડી થોડી શેકતી જવાની. એટલે હવાઈ નહીં. હા, હવાઈ નહીં. તો 1 ચમચી ઘી અને એમાં થોડીક જ આ જે ગોઠલી છે એનું ખમણ. અને ઘીમાં શેકવાની કે? હા, ઘીમાં. અને એમાં છે ને સંચર પાવડર નાખીએ એટલે આ પેટ માટે ખૂબ સારું. બરાબર. તો એ સંચર પાવડર છે. આમ તો બાફવામાં આપણે મીઠું નાખ્યું જ હોય, પણ આ સંચર પાવડર થોડોક નાખીએ એટલે એનાથી સરસ થાય. અને એકદમ ધીમા તાપે એને શેકવાનું છે, એ સાવ ધીમા તાપે. મને એમ કે ઘી જાજુ જોતું. ના ના, આ 1 ચમચી જેટલું માંડ જોઈએ. તો એ બધી એમાં ઘીમાં ઓલી થઈ જાય ઘી વાળી? હા હા હા, બધી થઈ જાય. એકદમ સરસ થઈ જશે. એકદમ સરસ થઈ જાય બધી. એ સંચર નાખી આમ તો આ હુકાઈ તો ગઈ હોય, કડક તો થઈ હા, થઈ હા. ગઈ. એટલે મતલબ ઘી ને હંચરનો ખાલી એને સ્વાદ જ હા, આપવાનો. સ્વાદ ટેસ્ટ સરસ આવી જાય એનો. અને આ છે ને ખાલી ગોઠલીનો મુખવાસ એ તમે ખાઈ શકો. પછી તલના જે આપણે કરીએ છીએ મુખવાસ, તલનો કરીએ, આંબળાનો કરીએ, તલ, આંબળા, સુવાદાણા, વરિયાળી, એ એના ભેગો મિક્સ કરીને તમે ખાઈ શકો. એટલે આપણે પહેલાંય કીધું હતું કે આ ગોઠલીનો મુખવાસ ખાવાથી છે ને એમાં વિટામિન B12 છે ને ભરપૂર હોય. એટલે જેને પણ વિટામિન B12 હોય ને એને તો એક ગોઠલું જવા દેવાનું નહીં અને એનો મુખવાસ અને આમે કરી નાખવાનું. કેરીની ગોઠલી અત્યારે જ મળે. હા, એટલે હજી આખા હવે તમે વર્ષનું. ગોતવા જાવ તો ના મળે. હા, આ મને એમ લાગે છે કે હજી જ આટલું ઘી વધારે લાગે, ઓ, હા. તો થોડીક તો ઉમેર દેવાની પાછી. જરાક જ આમ પેલું થવું જોઈએ. હા, સાવ હળવા જાડું લેવાનું બકડિયું. અને એટલે 2-5 મિનિટ જ હા, બસ એટલામાં જ, એટલે સરસ કડક થઈ જાય. પછી થોડીક વાર રાખીને ભરી લેવાનું. સુગંધ હતી હવે? સુગંધ તો સરસ જ આવે ને. એટલે સુગંધ ઘીની સુગંધ આવે. હા, ધીરે અને આપણે અહીંયા ઘી તો તને ખબર ને, ઘર ઘીનું કે એટલે સરસ સુગંધ આવે. એટલે બસ જો આ રીતે આપણો ગોઠલીનો મુખવાસ મિત્રો તૈયાર થઈ ગયો છે. હવે તમને જો અમારો ગોઠલીના મુખવાસનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. કમેન્ટ કરજો. અને તમારી પાસે ગોઠલી હોય તો તમે બનાવજો. હા, અને તમારી આગળ ગોઠલી હોય તો એક ગોઠલી જવા દેવાની નહીં. અને એનો મુખવાસ તમે બનાવજો. તો તમે બનાવજો. આવજો.